ખેડૂત મિત્રો, જો આપણે આજે ખેતરમાં શું વાવેલું છે તો મને ચોક્કસ બતાવવાનું છે, તો આપણો આખો વિડીયો જોજો. જો આપણે પૈસા માટે પહેલાં તો બાજરી વાવેલી છે એ તમને બતાવી દઉં તો તમે જોઈ લો. બાજરી પછી આપણે પાપડી કહે છે, વાલ પાપડી, એ ટાઈપની પાપડી પણ વાવેલી છે. પાપડી પણ બેસી ગઈ છે. જો આ ટાઈપની પાપડી પણ આવી ગઈ છે ને આ છે સોખું કરવાનું ચાલુ છે. ને આ રીતે આપણી રીંગણી પણ ડૂંક માર ઘણો આવે છે એટલે દવા છોટવાનું ચાલુ છે. દવા 5 દિવસે છોટવી પડે છે ડૂંક મારને. 600 ડોકા છે આપણે રીંગણીના. તો જો આ બધા રીંગણીના શેઠ આટલેથી મોઢી શેઠ ઓલી સાઈડ સુધી ને ઓલી પર પણ છે રીંગણી ને બીજા આપણે જોઈ લો. આ પણ ટમાટર છે, 600 ડોકા ટમાટીના છે. આ ડોકા 600 ડોકા ટમાટીના છે. તો ટમાટર પણ આપણે આ ટાઈપના થઈ ગયા છે. ટમાટર છે, જો તમને બતાવું ટમાટર આ ટાઈપના આપણે ટમાટર છે. હશે શું છે, આ ટમાટર છે. પછી જે મરચાં છે એ પણ તમને બતાવી દઉં કે આ ટાઈપના આપણે મરચાં છે. જો આ ટાઈપના આપણે મરચાં છે હાલમાં બધાય. તો શેઠ સુધી આ મોઢીને શેઠ આ ટાઈપ હતી. તો મિત્રો અડધા જે વરાપ નહોતો ને વરાપ આવ્યો એ પહેલાંના મરચાં ને વરાપ આવે છે એટલે મિત્રો થોડાક લેટ મોટા થવા રહ્યા છે, પણ ત્યાં છે સારા ને હવે થાય રહેશે. ફૂલ ફાલ કમ્પ્લીટ આવ્યો છે ને મરચું પણ બેસી ગયું છે. તો જો આપણો વિડીયો તમને મરચાં બતાવું તો જરૂરથી વિડીયો આખો જોઈજો. તો જો આ ટાઈપના આપણે મરચાં આવી ગયા છે, હર કોઈ મરચી નહીં. તો મિત્રો તમે પણ જુઓ. આ પણ મરચાં આપણે દરેક મરચીને વળગ્યા છે. તો તમે અમારો ચોક્કસ વિડીયો જોજો ને કેવા મરચાં છે એ પણ તમને દેખાશે વિડીયોમાં. તો જરૂરથી આપણો વિડીયો જોજો. જો કમ્પ્લીટ વળગ્યા છે મરચાં. તો મિત્રો આ ટાઈપના આપણે મરચાં છે હાલમાં. તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ જરૂરથી મિત્રો લાઈક કોમેન્ટ તો કરજો જ. જય જવાન જય કિસાન જય માતાજી.